હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCT 2024 ના એડમિટ કાર્ડ એટલે હોલ ટિકિટ અપલોડ થઈ ગઈ છે. ઓફિશિયલી વેબસાઇટ ઉપર વિદ્યાર્થી મિત્રો તમારી હોલ ટિકિટ આવી ગઈ છે. જે પ્રમાણેની GTU ની હોલ ટિકિટ હતી એ પ્રમાણે તમારી હવે DDCT ની જે એક્ઝામ છે તમારી ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટેની હોલ ટિકિટ જનરેટ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો હોલ ટિકિટ કેવી રીતના ડાઉનલોડ કરવાની છે, એના સ્ટેપ શું છે એ આપણે ચેક કરવાના છે. કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને અત્યારે હાલ દરેક સ્ટુડન્ટને એક મોર એન્ડ મોર દરેક સ્ટુડન્ટને એક જ ક્વેશ્ચનમાં બહુ પ્રોબ્લેમ છે કે સર કયું કેલ્સી અમે યુઝ કરી શકીએ છીએ. સિમ્પલ કેલ્સી લઈ જઈ શકીએ છીએ, સાયન્ટિફિક કેલ્સી છે લઈ જઈ શકીએ છીએ, યા નોન પ્રોગ્રામેબલ. એમાં પાછું નોન પ્રોગ્રામેબલ અને સાયન્ટિફિક કેલ્સીમાં શું ફરક છે, તો આ દરેક વસ્તુની આપણે આજે અત્યારે ચર્ચા કરવાના છે. પહેલા સ્ટેપ આપણે જોઈ લઈએ કઈ રીતના હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, DDCT ના આપણા લાઈવ સેશન ચાલુ છે. ઓલરેડી 4 લાઈવ સેશન મેથેમેટિક્સના પતી ગયા છે. ફિઝિક્સની સિરીઝ પણ ચાલુ થઈ જવાની છે. તો WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણા ફ્રી ટેસ્ટ સિરીઝ પણ ચાલુ છે. તો હજી સુધી તમે ટેસ્ટ આપ્યા હોય તો ફ્રીમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી ફ્રી ટેસ્ટ આપી શકો છો. ઓકે, હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલું સ્ટેપ જે છે કે કઈ રીતના આપણે એપ્લિકેશન ડાઉનલોડ, આપણી જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ કઈ રીતના ડાઉનલોડ કરી શકીએ છીએ. તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે ACPC ની વેબસાઇટ ઓપન કરવાની છે. એની અંદર કેન્ડિડેટ એક્ટિવ બોર્ડ તમારું જે કોમન રજિસ્ટ્રેશન જ્યાંથી આપણે DDCT માટેનું રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યાં તમારે ઓપન કરવાનું છે. એ તમે ઓપન કરશો એટલે ઓલરેડી તમારો અહીંયા આ રીતના એક ખુલી જશે. તમારે એની અંદર લોગિન કરી દેવાનું છે. ચલો, હું અહીંયા લોગિન કરીને તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા તમારું આ લોગિન કરવાનું છે. આ લોગિન કર્યા પછી અહીંયા તમે લોગિન કરશો એટલે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું ડેસ્કટોપ ખુલી જશે. ડેસ્કટોપ ખોલ્યા પછી તમારે આ રીતનો તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે. એ પ્રોફાઇલની અંદર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક સિક્યુરિટી પિન પૂછે છે, જે નીચે આપેલો છે. એ સિક્યુરિટી પિન અહીંયા તમારે એન્ટર કરવાનો છે. ઓકે, સિક્યુરિટી પિન એન્ટર કરશો. સિક્યુરિટી પિન અહીંયા જે કેપ્ચર બતાવે છે કેપ્ચર તમારે એન્ટર કરવાનું છે. કેપ્ચર એન્ટર કર્યા પછી તમે અહીંયા પ્રોસેસ આપશો એટલે તમે પ્રોસેસની અંદર યુ હેવ સિલેક્ટ DDCT માટેનું, તો યસ પ્રોસેસ આપવાની છે. પ્રોસેસ કન્ટિન્યુ આપશો એટલે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા નવું એડમિટ કાર્ડ જે છે ડાઉનલોડ એડમિટ કાર્ડ ન્યૂની પ્રોસેસ બતાવી રહી છે. તો અહીંયા તમારો એડમિટ કાર્ડ ઉપર ઓપન કરશો એટલે એક આખો વિન્ડો ઓપન થઈ જશે અને એ ઓપન કરવા માટે તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડનો ઓપ્શન આવી જશે. હવે મોસ્ટલી દરેક વિદ્યાર્થી મિત્રોએ જે પહેલું એક્ઝામ સિલેક્શન ફર્સ્ટ નાખ્યું હતું એ એમની સિલેક્ટ થઈ ગયું છે. એટલે મોસ્ટલી દરેક જગ્યાએ રાજકોટની અંદર રાજકોટ ગવર્મેન્ટ પોલિટેકનિક જે કોલેજો છે, અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે, હિંમતનગરની અંદર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે. તો મોસ્ટલી પોલિટેકનિક કોલેજોની અંદર પોતાના ત્યાં પોતાના સેન્ટર આવી ગયા છે. હવે એની અંદર શું ચેક કરવાનું છે એ પણ અહીંયા આપણે સમજી લઈએ. તો આ રીતનો ઓપન કરવાનો છે. ઓકે, એડમિટ કાર્ડ તમે ઓપન કરશો એટલે ડાઉનલોડ થઈ જશે અને આ રીતનું ઓપન થઈ જશે એડમિટ કાર્ડ. ઓકે, હવે ડાઉનલોડ કર્યા પછી તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની છે. કલર કોપી કાઢી શકો છો, બ્લેક એન્ડ વ્હાઇટ કાઢી શકો, પણ મારું સજેશન કલર કોપીનું છે. આ એક સ્ટુડન્ટ છે એને આપણે અહીંયા કાઢ્યું છે. તો અહીંયા તમે શું ચેક કરવાનું છે જોઈ શકો છો. તમારું નામ પહેલા દરેક વિદ્યાર્થીએ ખાસ ચેક કરવાનું શું છે કે તમારા નામમાં કોઈ મિસ્ટેક, સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક તો નથી, એ ચેક કરી લેવાનું છે. સીટ નંબર તો ત્યાંથી મળેલો છે. પ્રોગ્રામની અંદર ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. પ્રોગ્રામમાં શું ધ્યાન રાખવાનું છે સમજી લો. તો પ્રોગ્રામની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે જે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો છે ડિગ્રીમાં જવા માટે BTech નું છે કે નહીં એ ખાસ ધ્યાન રાખી લેશે. BTech નું છે કે નહીં એ ખાસ ધ્યાન રાખી લેવાનું છે. અહીંયા BTech છે. ઓકે, એના પછી તમારે ખાસ આ BTech ચેક કરી લેવાનું છે. એપ્લિકેશન નંબર તમારો જે હોય, એના પછી બર્થ ડેટ તમારી ખાસ ચેક કરી લેવાની છે. ઓકે, તમારું જે જેન્ડર છે ચેક કરી લેવાનું છે. કેટેગરી તમે કઈ કેટેગરીની અંદર તમે ભર્યું છે, ઓપનમાં ભર્યું છે, OBCમાં ભર્યું છે, જે વસ્તુ તમે ભર્યું છે એ વસ્તુ ખાસ ચેક કરી લેવાની છે. તો સૌપ્રથમ આટલી વસ્તુ ચેક કરી લેવાની છે. તમારી સિગ્નેચર અને તમારો આ ફોટો, આટલી વસ્તુ ચેક થઈ જશે એટલે એની અંદર કોઈ ક્વેરી હોય તો તમને મેલ આઈડી આપેલી છે એ મેલ આઈડી ઉપર તમે મેલ કરી શકો
શકો છો અથવા કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, એના પછી તમને અહીંયા તમારું નામ ને આપી દીધું છે. અહીંયા જોઈ શકો ફાધરનું નામ, મધરનું નામ અને એડ્રેસ ચેક કરી લેવાનું છે એકવાર. ઓકે, એના પછી એક્ઝામ સેન્ટર. તો અહીંયા જે એક્ઝામ સેન્ટર છે ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગર છે, એટલે આ સ્ટુડન્ટ હિંમતનગર તો એનું પોતે ફર્સ્ટ જો હિંમતનગર. હવે જરૂરી નથી, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જો પહેલું સિલેક્શન ધારી લો કે અમદાવાદ કર્યું છે ને અમદાવાદ જગ્યા પેક થઈ ગઈ છે તો બીજા સિલેક્શનમાં પણ મળ્યો છે, પણ 90 થી 95% ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પોતાની રેન્જની અંદર જે સિલેક્શન કર્યું છે સિલેક્શનમાં જ એમને મળી ગયું છે. તમારે કોમેન્ટ કરવાની છે કે તમને કઈ જગ્યાએ નંબર આવ્યો છે, કયું સેન્ટર આવ્યું છે. હવે જો તમે એ કોલેજ નથી જોઈ, તમે કોલેજ જોઈ નથી, તો તમારે 1 થી 2 દિવસની અંદર એ કોલેજનો ત્યાં જઈ, તમે જો જોઈ જ નથી, એકવાર પણ ગયા નથી, તો એકવાર જઈ આવવાનું છે ત્યાં, અથવા એનો રૂટ જોઈ લેવાનો છે. કારણ કે જ્યારે પણ એક્ઝામ હશે ત્યારે તમે ભૂલા ના પડો, કોઈ તકલીફ ના પડે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એક્ઝામનું ટાઈમિંગ જોઈ લઈએ તો 7 તારીખે તમારી એક્ઝામ છે અને એક્ઝામ સ્ટાર્ટ થશે 11 વાગ્યાથી 1:30 નો ટાઈમ છે. એટલે તમને 10 વાગે એન્ટ્રી મળી જશે વિદ્યાર્થી મિત્રો. 10 વાગ્યાથી તમારી એન્ટ્રી હશે. ઓકે, હવે એની ઇન્સ્ટ્રક્શન અહીંયા આપી દીધી છે, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન એન્ડ કેન્ડિડેટ માટેની દરેક આપી દીધી. તો 30 મિનિટ પહેલા તમારે એક્ઝામની અંદર એન્ટર થવાનું થશે. ઓકે, નોન કેન્ડિડેટ વિલ બી અલાઉડ ટુ એન્ટર એક્ઝામ એની હાફ અવર પછી શેડ્યુલ પછી એક્ઝામ અંદર એન્ટર થવા દેવામાં આવશે નહીં. બીજી ખાસ સૂચના એ ધ્યાન રાખવાનું છે કે જે વિદ્યાર્થી મિત્રો તમારે કેન્ડિડેટ મસ્ટ કેરી એની ઓફ ઓરિજિનલ એન્ડ વેલિડ ફોટો આઈડી પ્રૂફ ઇસ્યુ બાય ધ ગવર્મેન્ટ. પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, વોટર આઈડી છે, ડિપ્લોમા કોલેજનું આઈડી કાર્ડ છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, તમે કોઈ પણ એક વસ્તુ લઈ જઈ શકો છો અને કમ્પલસરી લઈ જવાનું છે. એટલે મારું કહેવાનો મતલબ એટલો છે કે તમે જે ફોટો આઈડી જે તમે અપલોડ કર્યું છે, જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યો છે, એ કમ્પલસરી લઈ જજો. એક આઈડી લઈ જવાનું છે, એ પણ ઓરિજિનલ લઈ જવાનું છે. મોબાઈલની અંદર ફોટો નહીં ચાલે, ઝેરોક્સ કોપી નહીં ચાલે, એટલે એનું ઓરિજિનલ લઈ જવાનું છે. આ ખાસ સૂચના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે. બીજી વસ્તુ કે તમને અડધો કલાક પછી એન્ટ્રી, જ્યારે 11 વાગ્યા પછી તમને એન્ટ્રી નહીં મળે, એટલે તમારે અડધો કલાક પહેલા તમને હોલની અંદર એન્ટ્રી મળી જશે. તમે જ્યારે પણ કેમ્પસની અંદર જશો ત્યારે 10 વાગે કેમ્પસની અંદર એન્ટર થઈ જવાનું છે. એન્ટર થયા પછી તમારો કયા નંબરમાં રૂમ છે, કયો હોલ છે, કયો રૂમ નંબર છે, ક્લાસ કયો છે, એ તમારે જોઈ લેવાનું છે. અને 10:30 તમને સીટ આપી દેવામાં આવશે, એટલે ઇન્ફોર્મેશન બધી ત્યાં ભરવામાં આવશે અને 11 વાગ્યાથી તમારું પેપરનું રાઇટિંગ સ્ટાર્ટ થઈ જશે. ત્યાં સુધી તમારી OMR શીટ એ લોકો આપી દેશે, પ્રોવાઈડ કરી દેશે. એમાં જે ફિલઅપ કરવાનું છે બધું ત્યાં તમને સમજાવી દેવામાં આવશે. બીજી ખાસ વસ્તુ દરેક વિદ્યાર્થી, આ એક મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે કે એની કેરિંગ એની ઓફ ધ ઓરિજિનલ એન્ડ વેલિડ ફોટો આઈડી કાર્ડ પ્રૂફ ઇસ્યુ બાય ગવર્મેન્ટ, એટલે એ ખાસ ધ્યાન રાખજો. બીજું, કેન નોટ અલાઉ કેરી પર્સનલ બેગ્સ ઇન્ક્લુડ ધ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ. મોબાઈલ ફોન જરૂર નથી, મોબાઈલ ફોન અથવા કોઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ લઈ જવાના નથી, સ્માર્ટ વોચ લઈ જવાની નથી. ઓકે, એટલે આ બધું ખાસ. ઇયરફોન, ઘણા બધા સ્ટુડન્ટો ઇયરફોન લગાવીને જતા હોય છે, ઇયરફોનની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે સિમ્પલ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જે એની ઇન્સ્ટ્રક્શન છે, ઇન્સ્ટ્રક્શન એકવાર કેરફુલી રીડ કરી લેવાની છે. અને જો તમને આની અંદર કોઈ પ્રોબ્લેમ થાય, અને હા, યુઝ ફોર નોન પ્રોગ્રામેબલ, જો અહીંયા પણ એને કહી દીધું છે કે અંડર સર્ક્યુલર એન્ટર ધ ગીવ ધ કેન્ડિડેટ એક્ઝામિનેશન સેન્ટર વિલ હોલ્ડ વિધાઉટ એડમિટ કાર્ડ. એડમિટ કાર્ડ કરીને એન્ટર નહીં થઈ શકે. બીજું, યુઝ નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર ઇઝ અલાઉડ ડ્યુરિંગ એક્ઝામ. હવે આ વસ્તુ મુદ્દો ખૂબ ચર્ચામાં છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સર જે કેલ્સી છે એ નોન પ્રોગ્રામેબલ છે, કયું છે? તો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ ટાઈપનું કેલ્સી પ્રોગ્રામેબલ પણ હોય છે, સાયન્ટિફિક હોય છે, નોન પ્રોગ્રામેબલ પણ હોય છે. તેની સિરીઝ જોવાની હોય છે. અહીંયા સિરીઝ, જો આ સાયન્ટિફિક કેલ્સી છે મારા જોડે, પણ હવે નોન પ્રોગ્રામેબલ કયું છે અને પ્રોગ્રામેબલ કયું છે, સાદું કેલ્સી કયું છે, એ બધી ચોખવટ આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ડોન્ટ વરી. પહેલા એક વસ્તુ સમજી લે કે જો ઇન કેસ કોઈ વિદ્યાર્થીના એડમિટ કાર્ડમાં પ્રોબ્લેમ હોય, એડમિટ કાર્ડમાં નામમાં મિસ્ટેક હોય અથવા જન્મ ડેટમાં મિસ્ટેક હોય, કોઈ પણ એની ક્વેરી હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. આ એનું તમને કોન્ટેક્ટ માટેનો ઈમેલ આઈડી આપી દીધી છે. ઓકે, અહીંયા તમે વેબસાઇટ આપી છે, એનો આ નંબર આપી દીધો છે. આ નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા acpdcdct@gmail.com આ એની ઈમેલ આઈડી છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો
6. ઓકે, હવે વાત થઈ કેલ્સી કયું યુઝ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો કેલ્સી માટે હું તમને બતાવી દઉં. હવે નોન પ્રોગ્રામેબલ કેલ્સી કયા કયા છે એની સિરીઝ પણ આપણે અહીંયા જોઈ છે. ચલો એની સિરીઝની વાત કરીએ નોન પ્રોગ્રામેબલ કેલ્સીની અંદર વિદ્યાર્થી મિત્રો, તો નોન પ્રોગ્રામેબલ કેલ્સીમાં આ જે સિરીઝના છે નોન પ્રોગ્રામેબલ કેલ્સી છે, MS સિરીઝ જે પાછળ આવે છે, MS સિરીઝ એ નોન પ્રોગ્રામેબલ કેલ્સી છે. પણ મારું પોતાનું પર્સનલ સજેશન એક એવું છે કે તમારા જોડે નોન પ્રોગ્રામેબલ, અહીંયા ઉપર નોન પ્રોગ્રામેબલ લખેલું જ હશે, એ કેલ્સી પણ તમારા જોડે કેરી કરીને જવાનું છે. અને એક કેલ્સી સિમ્પલ જે કેલ્સી આવે છે, સિમ્પલ કેલ્સી સાદું જે કેલ્સી આવે છે, એ કેલ્સી પણ તમારે જોડે લઈને જવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જ્યારે પણ તમે પાઉચ લઈને જાઓ વિદ્યાર્થી મિત્રો, પાઉચની અંદર જ્યારે પણ પાઉચ લઈને જાઓ, આ તમારું જે સાયન્ટિફિક કેલ્સી છે, આ સાયન્ટિફિક કેલ્સી છે. અહીંયા MS સિરીઝની અંદર વાત કરીએ તો સિમ્પલ કેલ્સી તમે લઈ જઈ શકો છો, સિમ્પલ કેલ્સી લઈ જવાનું છે, અથવા નોન પ્રોગ્રામેબલ કેલ્સી લઈ જવાનું છે. ઓકે, નોન પ્રોગ્રામેબલ કેલ્સી લઈ જવાનું છે. બીજું તમારા જોડે પેન જે છે એ પેન બ્લુ અથવા બ્લેક પેન યુઝ કરી શકો છો. મારું પોતાનું પર્સનલ સજેશન એવું છે બ્લેક પેન, નોટ જેલ પેન, નોટ જેલ પેન, બ્લેક પેન લઈ જશો, જેથી વિદ્યાર્થી મિત્રો બ્લેક પેન થી તમારું જે રાઉન્ડ છે એ રાઉન્ડ ડાર્ક બનશે. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પેપરની અંદર રફકામ કરવામાં આવે ત્યારે જગ્યા બહુ ઓછી હશે, રફ પેજ અંદર એક્સ્ટ્રા નહીં આપવામાં આવે, પેપરની બાજુમાં રફકામ હશે તો સિમ્પલ પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. પાઉચ જે લઈ જાઓ એ ટ્રાન્સફરેબલ પાઉચ લઈને જવાનું છે. આ બધી ખાસ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજી કોઈ એક્સ્ટ્રા સામગ્રી લઈ નથી જવાની, એક ફક્ત તમારું આધાર કાર્ડ, પર્સ કે મોબાઈલ કે બધું કંઈ લઈ જવાની જરૂર નથી. જ્યારે કોઈ દૂર જગ્યાથી તમે ટ્રાવેલ કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, કોઈક જગ્યાએથી તમારી જે સેન્ટર છે એ સેન્ટર 40 થી 50 કિલોમીટર દૂર છે, તો ઘરેથી થોડું વહેલા નીકળવાનું છે. આ બધી ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આ બધી બાબતો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવનારું ભવિષ્ય, આવનારું જે તમારું રિઝલ્ટ આવવાનું છે એ રિઝલ્ટ ઉપરથી આગળનું ફ્યુચર નક્કી થવાનું છે કે તમે કઈ કોલેજમાં એડમિશન મેળવશો, તમારા સારા એવા માર્ક્સ આવશે, સારી એવી કોલેજ મળશે, સારું એવું પ્લેસમેન્ટ મળી રહે છે વિદ્યાર્થી મિત્રો. અને એના માટે જ્યારથી DDCET સ્ટાર્ટ થઈ છે ત્યારથી અમે તમારા પાછળ મહેનત કરી રહ્યા છે. તમારો સપોર્ટ ખૂબ છે, તમારા સપોર્ટથી જ અમે પહોંચી વળ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને આપણે ઓલરેડી ટેસ્ટ પણ આવનાર લેતા રહીએ છીએ અને લાઈવ સેશન પણ મારા મૂકેલા છે. મેથ્સના મોસ્ટલી મેં સિલેબસ લાઈવ સેશનમાં ખતમ કરી દીધો છે. મેથ્સના તો ટોટલી ચેપ્ટરના દરેક પાર્ટ, એક એક પાર્ટ મેં બનાવેલા છે, જેની લિંક મારી મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. મારા કોર્સ પણ અપલોડ છે, એની અંદર મોસ્ટ આઈએમપી, MCQ ને બધું જ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કહેવું છે કે સર હજી મેથ્સનો એક લાઈવ સેશન કરો, ફિઝિક્સનો સેશન કરો. દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના છે અને ટૂંક જ સમયની અંદર ફિઝિક્સની એક સિરીઝ આવી રહી છે આપણી, એનું નોટિફિકેશન તમારા WhatsApp ગ્રુપની અંદર આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ મારા WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ કેલ્સી, સાયન્ટિફિક કેલ્સી નથી લઈ જવાનું, સિમ્પલ અથવા નોન પ્રોગ્રામેબલ કેલ્સી, નોન પ્રોગ્રામેબલ કેલ્સી લઈને જઈ શકો છો, પણ જોડે ખાસ સિમ્પલ કેલ્સી રાખજો. કેમ? કારણ કે કદાચ કોઈ પ્રોબ્લેમ થાય છે તો સિમ્પલ કેલ્સી તો યુઝ કરવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને બીજું એક્સ્ટ્રા કોઈ મટીરિયલ્સ લઈ નથી જવાનું, એટલે ખાસ ધ્યાન રાખજો, જેથી તમને ડિસ્ટર્બન્સ ના થાય. તો પણ છતાં તમને કોઈ ક્વેરી હોય તો વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરી શકો છો. અને આપણા લાઈવ સેશનમાં હજી હવે તમને કયા ચેપ્ટરમાં, કયા યુનિટમાં તમને પ્રોબ્લેમ છે એ મને કોમેન્ટ કરશો, જેથી આપણે ફટાફટ એનું રિવિઝન કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે બધી જ વસ્તુ, અને એડમિટ કાર્ડની કોપી, ઝેરોક્સ કોપી એટલે કે એની પ્રિન્ટ જે કઢાવો એ કલર ઝેરોક્સ એકવાર કઢાઈ લેજો. અને એની 2 કોપી તમારા જોડે રાખવાની છે, એક કોપી તમારા જોડે રાખવાની છે, બીજી કોપી વિદ્યાર્થી મિત્રો તમારા પેરેન્ટ્સ જોડે આવવાના હોય એમને આપી દેવાની છે. જ્યાં સુધી તમારું આનું DDCET નું રિઝલ્ટ ના આવે, જ્યાં સુધી એડમિશન પ્રોસેસ ફિનિશ ના થાય, ત્યાં સુધી આ એડમિટ કાર્ડ સાચવી રાખવાના છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો દરેક વસ્તુ મેં અહીંયા સમજાવી દીધી છે. આશા રાખું છું આ વિડીયોમાં દરેક માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. અને વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.